કેટલો કચરો કરે છે આવું રમે આમ જો કાગળિયાનો કેવો કચરો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? જય માતાજી. જો આજે મોર્નિંગ થોડીક મોડી પડી ગઈ હતી. આજે વાગી ગયા હતા 8 જાગવામાં, એટલે ફટાફટ બધું ચા પાણી નાસ્તો ને કર્યું, કપડાં પલાળ્યા ને એ બધું કર્યું છે. હવે નાહીને પૂજા કરીને પછી બીજું બધું કામ કરીશ. આજે કપડાંની બધું પહેલાં પૂજા કરી નાખીએ, ભગવાનને યાદ કરી લઈએ નાહીને ફટાફટ. મારે બધું કામ પૂરું કરીને રસોઈની કરીને જમી કારે રસોઈની કરીને ના મમ્મીને ઘરે ગઈ હતી રસોઈ કરીને, કંઈક વસ્તુ દેવાની હતી દેવા ગઈ હતી, ત્યાંથી દઈને આવીને ફોનમાં કામ આવી ગયું હતું. એટલે ફોનમાં કામ પૂરું કર્યું અને હજી થોડું કામ બાકી છે અને બ્રેક લીધો છે ઘડીક વાર, અને મિટિંગ હશે તો મિટિંગ અટેન્ડ કરશું, પછી કામ પાછું શરૂ કરી દઈશું. અને વંશભાઈ કે મમ્મી આજ કપડાં હું મૂકેલું, કપડાં મૂકેલું. વંશભાઈ કપડાં મૂકેલું છે. આમ તો રોજ એને કપડાં મૂકેલું બહુ ગમે, એને હાથમાંથી લઈ લે, આપણે શું કહેતા હોય ને હાથમાંથી લઈ લે. હવે એ તો કંઈ સૂશે નહીં, પછી કાંઈ ખબર નહીં સૂઈ જાય કે હું. આપણે તો ઘડી થોડોક કામના બ્રેક લીધો છે, 5-10 મિનિટ લાંબા થઈ જઈએ, આરામ કરી લઈએ. જો સાંજે પછી મેં થૂલી બનાવી હતી, તો રસોઈ થૂલી વંશભાઈ જમે છે. શું ખાય વંશુ? થૂલીને ઠારે છે, ભટકાડીને ઠારે છે થૂલી. તો વંશભાઈને થૂલી ખાવી હતી, થૂલી બનાવી હતી. હું આવે તો ધીમે ધીમે કરતો ન ઢોળાય. હું બહાર ગઈ હતી દૂધ લેવા, જમતો ત્યાં મેં દૂધ લઈ આવું, દૂધ લેવા ગઈ હતી. હવે આપણે દહીં મેળવી દઈએ. જમી લીધું છે અને હવે થોડીક વારમાં મિટિંગ શરૂ થશે, એટલે એ મિટિંગ બહુ લાંબી 11 વાગ્યા સુધી ચાલે છે. એટલે પછી મારે વિડીયો એડિટિંગ ને અપલોડમાં મોડું થઈ જાય છે બહુ, એટલે પછી અપલોડમાં બહુ મોડો થઈ જાય છે. વિડીયો એડિટિંગને બધું 12-1 વાગી જાય છે, પછી સવારે ઉઠવામાં કેવડાવે છે. એટલે હવે છે ને વંશુભાઈ જો કાગળિયાનો કેટલો કચરો કર્યો છે, કેટલો કચરો કરે છે આવું રમે આમ જો કાગળિયાનો કેવો કચરો, એટલો બધો કચરો કાગળિયાના ફાડીને કરે છે બધું. આવા જ તોફાન આખો દી હોય આપણે. હા, તો ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.